દાદા આજ થઈ ગયો છે શનિવાર ને આપણે જઈશું અત્યારે હાલીને સાળંગપુર દાદાના દર્શન કરવા અને આપણે જો કે આપણા ગામથી માત્ર 4 કિલોમીટર થાય છે, જાજુ દૂર નથી થતું. તો આપણે જઈશું અત્યારે હાલીને સાળંગપુર દાદાના દર્શન કરવા અને તમને પણ દાદાના દર્શન કરાવીએ. અને બીજા નંબરમાં જવાના છીએ આપણે ભોજનાલયમાં પીરસવા, મતલબ કે સેવા કરવા. તો વિડીયોમાં બહુ બન્યા રહીજો, બહુ મજા આવશે. તો હાલો જ આવી હાલીને સાળંગપુર દાદાના દર્શન કરવા. જય હનુમાન દાદા. આપણે પહોંચી ગયા છીએ અત્યારે સાળંગપુર ને આ છે અત્યારે મંદિર અંદર જવાનો ગેટ. તો હાલો અંદર એન્ટ્રી કરી. એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા છીએ અત્યારે દાદાની મૂર્તિ પાસે ને આ બાજુ છે હનુમાનજીની મૂર્તિ 54 ફૂટની જે છે તે. તો આ છે હનુમાનજીની મૂર્તિ ને આપણે હાલો તમે દર્શન તો કરી લીધા છે હનુમાનજીની મૂર્તિના. ને હવે આપણે જવાનું છે મંદિર તરફ. તો હાલો હવે જઈએ હનુમાનજી મંદિર તરફ અને હનુમાન દાદાના તમને દર્શન કરાવીએ. તો અત્યારે શનિવારનો તમે ટ્રાફિક જુઓ. समझ रहे हो ना. તો હાલો હવે જઈએ હનુમાનજીના મંદિર તરફ ને દાદાના દર્શન કરાવીએ. તો અત્યારે તમે મૂર્તિના દર્શન કર્યા તો પ્લીઝ વિડીયોને એક લાઈક ન કર્યો તો એક વિડીયોને લાઈક કરી દો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો. હાલો જઈશું ને હનુમાનજી મંદિર તરફ. હા હાલો. તો જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ અત્યારે હનુમાનજીના મંદિર પાસે ને આ બાજુ તમે જોવો તો હનુમાનજીનું મંદિર છે. અને આ બાજુ તમે જોવો તો અત્યારે શનિવારનું ટ્રાફિકમાં અત્યારે દાદાના દર્શન કરવા માટેની તમે લાઈન જોવો ખાલી. કેટલું ટ્રાફિક છે તે જોઈ શકો છો. તો હાલો હવે જઈએ દાદાના દર્શન કરવા ને પછી જઈએ ભોજનાલયમાં આપણે પીરસવા સેવા કરવા. તો ટ્રાફિક જુઓ. આપણે વ્યા છીએ અત્યારે દાદાના ધામમાં ને તે તમે દાદાના ધામમાં તમે જોવો ને વ્યૂ, મતલબ કે નજારો ખાલી તમે જોવો ને તો એકદમ ખાલી તમે મોસમ જોવો. અને આ બાજુ આપણે સાહિલભાઈ પણ વ્લોગ બનાવે છે ને પેલો જ એમનો વ્લોગ છે સાળંગપુર હનુમાનજી મંદિરના ધામમાં છે. પેલો વ્લોગ બનાવશે તો જો એ પણ કાકા જીકી બોલાવે છે. કોઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહ્યો ને ભાઈ આપણા કિશનભાઈ બ્લોગર કેવા માંગો કિશનભાઈ. હા ચાલો જઈશું ને હવે ભોજનાલયમાં. હવે જવાના છે આપણે ભોજનાલયમાં પીરસવા. તો થોડુંક આપણે મોડું થઈ ગયું છે, બધા લોકો પણ જવા માંડ્યા છે. અને આ છે ભોજનાલય. તો થોડુંક આપણે મોડું થઈ ગયું છે, બધા અત્યારે જમવાનું ચાલુ થયું તો આપણે જવાનું છે પીરસવા ફટોફટ. તો હાલો જાય પીરસવા. તો વિડીયો બની આવ્યો. હાલો ઉપર જઈને મળવી. ભોજનાલયમાં આપણે એન્ટ્રી કરી લીધી છે અને ભોજનાલયનો તમે ખાલી બનાવટ લુક જોવો. હાલો હવે જઈએ જલ્દી આપણે પીરસવા સેવા કરવા. જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ ભોજનાલયમાં ને બધા ભક્તો અત્યારે દાદાનો પ્રસાદ લેશે. આ બાજુ છે કાઉન્ટર ને અત્યારે મારા ભાઈ ની બધા અત્યારે પીરસે છે, સેવા કરે છે. આ બાજુ બધા ભક્તો અત્યારે દાદાનો પ્રસાદ લે છે. તો
આપણે અત્યારે પીરસીને સેવા કરીને વ્યા છીએ અત્યારે નીચે ને વાગ્યા છે અત્યારે 9 અને જોવો તો અત્યારે પણ મંદિરમાં દર્શન કરવાની તમે ટ્રાફિક જોવો. હાલો હવે જાય મૂર્તિ બાજુ ને આકણે ઘડીક બેસવી આરામ કરી તમને દેખાડવી. અત્યારે વ્યા છીએ આપણે દાદાની મૂર્તિ પાસે ને આ બાજુ છે દાદાની મૂર્તિ. અત્યારે આપણે વ્યા છીએ દાદાની મૂર્તિ પાસે ને આ બાજુ છે દાદાની મૂર્તિ. અને નાઇટમાં તમે વ્યૂ જોવો ને એકદમ નજારો ખતરનાક. આ બાજુ બધા ફોટાની એવું પાડે છે ને અત્યારે આપણે નાઇટમાં તમે ઘડીક આમ બેસો ને ગણે મૂર્તિની આજુબાજુના ગાર્ડનમાં તમે ખાલી ઘડીક બેસો ને એટલે મજા આવે એની વાત જવા દો. શું કેવું સાહેલભાઈ? રેડે રેડે. તો ફાઇનલી આપણે સેવા કરીને આપણે દાદાના દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા. અને અત્યારે વ્યા છું આપણે દાદાની મૂર્તિ પાસે એક્ઝેક્ટ. અને હવે જવાનો છે આપણે ઘેરે. તો તમને કેવો લાગ્યો બ્લોગ તે નીચે કોમેન્ટમાં જણાવી દીજો. અને જો મિત્રો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. જેટલો બને એટલો થોડોક સપોર્ટ કરજો. તો આજનો વિડીયો બસ આટલો જ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ જય હનુમાન દાદા.